જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો વિડીયો તમને કદાચ થોડો નવાઈ ભર્યો લાગશે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નાની જગ્યાની જે આપણા શરીરના મધ્યમાં છે, જેને આપણે દરરોજ જોઈએ છીએ, પરંતુ તેના વિશે ક્યારેય ગંભીરતાથી વિચારતા જ નથી. હા મિત્રો, હું વાત કરી રહી છું નાભીની. તમે પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે કે રાત્રે સૂતા પહેલાં નાભીમાં માત્ર 2 ટીપા નાખો, ફાટેલા હોઠ ગાયબ, ત્વચા ચમકી ઉઠશે, શરીરની ઘણી સમસ્યામાં રાહત મળશે. પણ સવાલ એ છે, શું ખરેખર એવું માનવું બને છે કે શું માત્ર અંધશ્રદ્ધા છે કે આની પાછળ કોઈ પરંપરાગત જ્ઞાન છુપાયેલું છે? આજે આપણે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લઈએ. આજે આપણે દરેક વાતને ધીરજથી અપનાવીશું, કારણ કે સ્વાસ્થ્યની બાબતમાં સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. તો ચા કે પાણી લઈને આરામથી બેસી જાઓ, કારણ કે આજનો વિડીયો તમારી ઘણી ગેરસમજ દૂર કરી શકે છે. અને જો તમે અંત સુધી અમારી સાથે જોતા રહેશો તો તમને ખબર પડશે કે આખરે નાભીમાં તેલ નાખવાની પરંપરા ક્યાંથી આવી, લોકો શા માટે આ ઉપાય કરે છે અને કઈ વાતો સાચી છે અને કઈ વધારીને કહેવામાં આવી છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જાણીએ કે નાભીનું મહત્વ શું છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેની સમગ્ર પોષણ વ્યવસ્થા એક નાનકડા જોડાણ દ્વારા ચાલે છે, અને એ જોડાણ છે નાળ. અને જન્મ પછી જે સ્થાન રહે છે એ જ છે નાભી. એટલે જ સંસ્કૃતિઓમાં નાભીને જીવનનું કેન્દ્ર માનવામાં આવે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે શરીરમાં એટલી બધી જગ્યાઓ હોવા છતાં લોકો નાભીની પર જ કેમ ધ્યાન આપે છે? તેનું કારણ એ છે કે હજારો વર્ષોથી આયુર્વેદ અને પરંપરાગત ઉપચારની પદ્ધતિઓમાં નાભીને મહત્વ આપવામાં આવ્યું છે. હવે અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી બને છે. ઘણા લોકો કહે છે કે નાભીમાંથી સીધું આખા શરીરમાં તેલ પહોંચી જાય છે, પરંતુ આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસો એ વાતને સ્પષ્ટ રીતે સાબિત થતા નથી. એટલે આપણે કોઈ પણ દાવાને અંધપણે માનવાનો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે નાભીની આસપાસની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, અને તે વિસ્તારની કાળજી રાખવાથી ત્વચાને આરામ અને ભેજ બંને મળી રહે છે. તમે પણ ક્યારેક જોયું હશે, શિયાળામાં હોઠ ખૂબ જ ફાટી જાય છે, ત્વચા સુકાઈ જાય છે, અને ઘણા લોકો એ સમયે વિવિધ ઘરેલું ઉપાય અજમાવતા હોય છે. જે રીતે નાભીમાં તેલ નાખવાનો ઉપાય પણ પેઢીઓથી ચાલતો આવ્યો છે. પરંતુ અહીં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે, તો તેઓ કયું તેલ વાપરે છે અને શા માટે? કારણ કે બજારમાં તો 10 પ્રકારના તેલ મળે છે. કોઈ કહે નાળિયેરનું તેલ વાપરો, કોઈ કહે સરસવનું તેલ વાપરો, અને કોઈ કહે ઘી નાખો, કોઈ કહે એરંડાનું તેલ સૌથી સારું છે. હવે સાચું શું છે? અહીં એક વાત યાદ રાખજો, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, એટલે એક જ ઉપાય દરેક વ્યક્તિ માટે સરખો પરિણામ આપે એવું જરૂરી નથી. પણ ચાલો જાણીએ, જે લોકો પરંપરાગત રીતે કયા તેલનો ઉપયોગ અને કયા હેતુ માટે કરતા આવ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ નાળિયેરના તેલની. એક તેલ ઠંડકવાળું માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે શિયાળામાં કે ઉનાળામાં ત્વચાની શુષ્કતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તમને પણ ક્યારેય એવું થાય છે ને કે ચહેરા પર ડ્રાયનેસ, હોઠ ફાટવા, ત્વચા ખેંચાતી હોય એવો અનુભવ થતો જ હશે. એવા સમયે કેટલાક લોકો રાત્રે સૂતા પહેલાં નાભીમાં 2 ટીપા નાળિયેરનું તેલ લગાવે છે. હવે આથી ખરેખર કેટલો ફાયદો થાય છે એ વ્યક્તિગત અનુભવ પર આધાર રાખે છે, પરંતુ ઘણા લોકો આને આરામદાયક અનુભવ તરીકે વર્ણવે છે. જો નાળિયેરનું તેલ ઠંડક આપે છે, તો પછી ગરમ પ્રકૃતિનું તેલ કયું અને લોકો તેનો ઉપયોગ શા માટે કરે છે? આ જ વાત હવે સમજવાની છે. નંબર 2 છે સરસવનું તેલ. આપણા ગુજરાત અને ભારતમાં સરસવનું તેલ વર્ષોથી વપરાય છે, પણ ઘણા ઘરમાં દાદીઓ નાની આ તેલની સલાહ આપે છે. લોકમાન્યતા મુજબ શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક નાની વાત કહું, મારા ગામમાં એક વડીલ હતા. દરરોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયા અને નાભીમાં સરસવનું તેલ લગાવતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે કહ્યું, બેટા, આ મને આરામ આપે છે અને ઊંઘ સારી આવે છે. હવે તેમનો વ્યક્તિગત અનુભવ હતો. આ વાત તો આપણને ઘણા વડીલ બતાવે છે. પરંપરાગત ઉપાયો લોકોના જીવનમાં કેટલા વર્ષોથી જીવંત છે. નંબર 3 છે તલનું તેલ. આયુર્વેદમાં તલના તેલને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા આયુર્વેદિક મસાજમાં તેનો ઉપયોગ થાય છે. તલનું તેલ શરીરને પોષણ આપવામાં આવતું માનવામાં આવે છે. એટલા માટે કેટલાક લોકો નાભી પર તેનો ઉપયોગ કરે છે. એક વાત ધ્યાનથી સાંભળજો, ઘણા લોકો તરત જ પરિણામ શોધે છે. આજે ઉપાય કર્યો, કાલે ચમત્કાર જોઈએ. પરંતુ પરંપરાગત ઉપાયોનો હેતુ સામાન્ય રીતે શરીરની નિયમિત સંભાળ હોય છે. મિત્રો, ઝટપટ ચમત્કાર નહીં. હવે જે વાત કરવાની છે એનું નામ સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે આ તેલનો ઉપયોગ લોકો વર્ષોથી એક ખાસ કારણ માટે કરતા આવ્યા છે. નંબર 4 છે એરંડાનું તેલ. ઘણા લોકો તેને કેસ્ટર ઓઇલ તરીકે પણ ઓળખે છે. આ તેલ ઘણું જ ગાઢ હોય છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર કેટલાક લોકો તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે કરે છે. સોશિયલ મીડિયા પર તો તમે ઘણી વખત સાંભળ્યું જ હશે કે એરંડાનું તેલ નાભીમાં નાખો અને જુઓ ચમત્કાર. પણ અહીં સાવધાન રહેવાની ખાસ જરૂર છે.
કોઈ પણ તેલ કોઈ જાદુઈ દવા નથી અને કોઈ પણ ગંભીર રોગનો ઉપચાર માત્ર તેલથી થઈ જાય એવો વૈજ્ઞાનિક રીતે કોઈ દાવો નથી. આથી વધારાના વાતોથી હંમેશા બચવું જોઈએ. નંબર 5 છે ઘી. ઘણા લોકો રાત્રે સૂતા પહેલા નાભીમાં ઘી લગાવવાનું પસંદ કરે છે, ખાસ કરીને શિયાળામાં. લોકમાન્યતા મુજબ તે શુષ્કતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તે પણ કદાચ તમારા ઘરમાં કોઈ વડીલ પાસેથી આ વાત સાંભળી જશે. જો સાંભળી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. મને જાણવું ગમશે કે તમારા ઘરે કયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. એક રસપ્રદ પ્રશ્ન. અત્યાર સુધી આપણે અલગ અલગ તેલ વિશે વાત કરી, પણ એક સવાલ હજુ બાકી છે. શું ખરેખર નાભીમાં તેલ નાખવાથી શરીરમાં કોઈ ખાસ પ્રક્રિયા શરૂ થાય છે કે પછી આ માત્ર આરામ અને સ્વસંભાળનો એક ભાગ છે? અને સૌથી મહત્વની વાત, કઈ પરિસ્થિતિમાં આ ઉપાય ન કરવો જોઈએ? હવે આપણે પહોંચ્યા છીએ આખા વિષયના સૌથી મહત્વના ભાગ પર, કારણ કે અહીંથી નક્કી થાય છે કે સોશિયલ મીડિયા પર જે કહેવામાં આવે છે તેમાં કેટલી હકીકત છે અને કેટલી માત્ર વાતો છે. તમે પણ ઘણી વખત આવા દાવા સાંભળ્યા જ હશે કે નાભીમાં તેલ નાખવાથી આંખો તેજ થાય છે, સાંધાના દુખાવો દૂર થાય છે, વાળ ખરવાનું બંધ થઈ જાય છે, ચહેરો ગ્લો કરવા લાગે છે અને કેટલાક લોકો તો એવું પણ કહે છે કે શરીરનો લગભગ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. હવે સવાલ એ છે, શું ખરેખર આવું બને છે? આજકાલ ઘણા વિડીયો અને પોસ્ટમાં એક વાત વારંવાર કહેવામાં આવે છે કે નાભી પાછળ એક ખાસ ગ્રંથિ હોય છે જે આખા શરીરમાં તેલ પહોંચાડે છે. પણ આ દાવાને સમર્થન આપતા મજબૂત વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત લોકો પરંપરાગત માન્યતાઓને વૈજ્ઞાનિક હકીકત સમજી લે છે અને ત્યાંથી ગેરસમજ શરૂ થાય છે. તો લોકો ફાયદો કેમ અનુભવે છે? અહીં એક રસપ્રદ વાત છે. ઘણા લોકો ખરેખર કહે છે કે તેમને આ ઉપાયથી સારું લાગ્યું. આવું કેમ છે? તેમના ઘણા કારણો હોઈ શકે. સૌથી પહેલાં ત્વચાને ભેજ મળે છે. બીજું, રાત્રે સૂતા પહેલાં શરીરને આરામ મળે છે. ત્રીજું, એક નિયમિત સેલ્ફ કેર રૂટીન બની જાય. તમે પણ ધ્યાન આપ્યું હશે, જ્યારે આપણે પોતાના શરીરની કાળજી લેવાનું શરૂ કરીએ ત્યારે ઘણીવાર મન પર હળવું લાગે છે અને શરીર પણ વધુ આરામદાયક અનુભવાય છે. એક નાની વાર્તા. એક મહિલા મને મળ્યા હતા. તેમણે કહ્યું કે હું દરરોજ રાતે સૂતા પહેલાં નાભીમાં નાળિયેરનું તેલ લગાવું છું. મેં પૂછ્યું, શું ફાયદો થાય છે? તેમણે જવાબ આપ્યો, મને શાંતિ અનુભવાય છે. તેમણે એવું નથી કહ્યું કે તેમના બધા જ રોગ દૂર થઈ ગયા. તેમણે માત્ર એટલું કહ્યું કે તેમને સારું લાગે છે. અને આ બંને વાતોમાં ખૂબ જ મોટો તફાવત છે. અહીંથી એક નાનો સવાલ ઊભો થાય છે. જો આ ઉપાય એટલો સરળ છે તો શું દરેક વ્યક્તિએ કરવો જોઈએ કે પછી કેટલીક પરિસ્થિતિ માટે નુકસાનકારક પણ બની શકે છે? આ વાત બહુ ઓછા લોકો જાણે છે. તો હવે પ્રશ્ન થાય કે ક્યારે સાવધાન રહેવું જોઈએ? જો નાભીની આસપાસ ઇન્ફેક્શન હોય, લાલાશ હોય, ખંજવાળ આવતી હોય અથવા કોઈ ઘા હોય તો કોઈ પણ તેલ લગાવતા પહેલાં તબીબની સલાહ લેવી જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે અને કેટલીક વખત તેલની એલર્જી પણ થઈ શકે છે, ખાસ કરીને જો કોઈ નવું તેલ પહેલીવાર વાપરતા હોય તો. આજકાલ એક સમસ્યા વધી રહી છે કે લોકો 30 સેકન્ડ રીલ્સ જોઈને માની લે છે કે તેમને આખું જ્ઞાન મળી ગયું, પણ સ્વાસ્થ્યની બાબતમાં આવું કરવું જોખમી બની શકે છે, કારણ કે દરેક શરીર અલગ છે, દરેક વ્યક્તિની ઉંમર અલગ છે, દરેકની સમસ્યા અલગ છે અને દરેકનો અનુભવ પણ અલગ હોય છે. એટલે કોઈ પણ ઘરેલું ઉપાયને ચમત્કાર માનીને અપનાવવું એ યોગ્ય નથી. તમે પણ કદાચ ધ્યાન આપ્યું જ હશે કે ઘણા લોકો ઉપાય વિશે ખૂબ જ વખાણ કરે છે અને એટલા જ લોકો કહે છે કે તમને કોઈ ફરક પડ્યો નથી. આખરે આવું કેમ? કારણ કે શરીર એકદમ અનોખું છે. જે વસ્તુ એક વ્યક્તિ માટે મદદરૂપ થાય તે બીજી વ્યક્તિ માટે બિનઅસરકારક પણ હોઈ શકે છે. સૌથી મહત્વની વાત, નાભીમાં તેલ નાખવું એ પરંપરાગત સ્વસંભાળની પદ્ધતિ હોઈ શકે, પણ તેની કોઈ ગંભીર રોગની સારવાર તરીકે જોવું યોગ્ય નથી. જો તમે લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો યોગ્ય ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી સૌથી મહત્વપૂર્ણ છે. હવે વાત વધુ રસપ્રદ બનાવવાની છે, કારણ કે આગળના ભાગમાં આપણે જાણીશું કે ભારતના અલગ અલગ રાજ્યના લોકો નાભી માટે કયા ઘરેલું ઉપાયો કરતા આવ્યા છે. દાદા નાનીના કેટલાક રસપ્રદ નુસ્ખા અને એવી વાતો જે કદાચ તમે આજે પહેલી વાર સાંભળશો. તો મિત્રો, વિડીયો ક્યાંય પણ સ્કીપ કરશો નહીં, કારણ કે હવે શરૂ થઈ રહ્યો છે પરંપરાગત જ્ઞાનનો સૌથી રસપ્રદ અધ્યાય. હવે આપણે સમયની પાછળ જઈશું, એ સમય તરફ જ્યારે મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું અને યુટ્યુબ પર હેલ્થ પુસ્તકો પણ નહોતા. ત્યારે લોકો શું કરતા? લોકો કોની સલાહ લેતા? અને ત્યારે ઘરમાં એક યુનિવર્સિટી હતી, તેના એક પ્રોફેસર હતા, આપણા દાદા અને નાની. તમારા ઘરમાં પણ કોઈ દાદી કે નાની હશે જેઓ તમને નાની મોટી સમસ્યાનો ઘરેલું ઉપાય જાણતા હશે. અને તમે પણ ધ્યાન આપ્યું જ હશે કે થોડું માથું દુખે તો એક નુસ્ખો, પેટમાં ગડબડ થાય તો બીજો નુસ્ખો, અને જો ત્વચા સૂકી થાય તો ત્રીજો નુસ્ખો. દાદી કહેતા હતા, સૂતા પહેલાં નાભીમાં થોડું ઘી લગાવીને સૂઈ જા.
આ વાક્ય કદાચ તમે પણ ક્યારેય સાંભળ્યું જ હશે, પણ ઘરોમાં આ પ્રશ્ન આજે પણ જોવા મળે છે, ખાસ કરીને શિયાળામાં. વડીલો માનતા હતા કે ઘી શરીરને પોષણ આપી આરામદાયક લાગણી આપે છે, પણ ભલે તેના ઘણા દાવા માટે વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ ન હોય, પણ તે એક વાત ચોક્કસ છે કે આ ઉપાય પેઢીઓથી લોકોની જીવનશૈલીનો એક ભાગ રહ્યો છે. ગુજરાતના ઘણા ગામડાઓમાં આજે પણ કેટલાક વડીલો રાત્રે સરસવનું તેલ અથવા ઘી નાભીમાં લગાવવાની સલાહ આપે છે, ખાસ કરીને જ્યારે હવે ખૂબ જ શુષ્ક હોય અને તેમનો મત હોય કે શરીરની બહારથી પણ થોડી કાળજી આપવી જોઈએ. અહીં એક સુંદર વાત છે, આ ઉપાયો માત્ર શરીર માટે નહોતા, પણ પરિવારના પ્રેમનું પ્રતીક હતા. દાદી પોતાની હાથથી તેલ લગાવી આપે અને પ્રેમથી વાતો કરે, એમાં જ અડધો આરામ મળી જતો. ભારત માત્ર ગુજરાત સુધી મર્યાદિત નથી. દેશના અલગ અલગ ખૂણામાં આ વિષયને લઈને અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે અને અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. ઉત્તર ભારતમાં શું માનવામાં આવે છે? ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં લોકો સરસવના તેલને ખૂબ જ મહત્વ આપે છે. ત્યાં શિયાળાની ઠંડી વધારે હોય છે, એટલે સરસવનું તેલ ગરમ પ્રકૃતિનું માનવામાં આવે છે. ઘણા પરિવારોના બાળકોમાં પગ, હાથ અને નાભીની આસપાસ તેલ લગાવવાની પરંપરા જોવા મળે છે. યાદ રાખજો, આ પરંપરા માન્યતાઓ છે. દરેક દાવા માટે વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ હોય એવું જરૂરી નથી. દક્ષિણ ભારતમાં નાળિયેરનું મહત્વ. અહીં નાળિયેરનું તેલ ખૂબ જ લોકપ્રિય છે. વાળ માટે, ત્વચા માટે અને ઘણા ઘરેલું ઉપયોગમાં તેનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો નાભી માટે પણ નારિયેળનું તેલ પસંદ કરે છે, કારણ કે ત્વચાને ભેજ આપતું હોવાનું માનવામાં આવે છે. એક રસપ્રદ ઘટના. એકવાર એક વ્યક્તિએ મને કહ્યું કે હું 20 વર્ષથી રાત્રે સૂતા પહેલા નાભીમાં થોડું ઘી લગાવું છું. મેં પૂછ્યું, શા માટે? તેમણે હસીને કહ્યું, કારણ કે મારી માતા કહેતા હતા. કેટલી સુંદર વાત છે કે કેટલાક ઉપાયો પાછળ વિજ્ઞાન હોય છે અને કેટલાક ઉપાયો પાછળ લાગણી અને ઘણીવાર બંને સાથે જોડાયેલા હોય છે. શું બધા ઘરેલું ઉપાયો સાચા હોય છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. જવાબ છે ના. દરેક વસ્તુ, ઉપાય દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક ઉપાયો મદદરૂપ બની શકે છે અને કેટલાક કોઈ અસર ન કરે અને કેટલાક કિસ્સામાં નુકસાન પણ થઈ શકે. એટલે સમજદારી ખૂબ જ જરૂરી છે. તમને પણ આવું થાય છે ને? ઘણી વખત આપણે કોઈ વડીલની સલાહ સાંભળીએ અને તરત જ વિચારીએ છીએ, આ તો જૂની વાત છે, પણ વર્ષો પછી ખબર પડે છે કે સલાહ પાછળ કોઈને કોઈ અનુભવ જરૂર હતો. શું તમારા ઘરમાં પણ કોઈ એવો નુસ્ખો છે જે પેઢીઓથી ચાલતો આવ્યો છે? કોમેન્ટમાં જરૂર લખજો. તમારો અનુભવ હજારો લોકોને મદદ કરી શકે છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ દાવાઓની જે સોશિયલ મીડિયા પર કરોડો વખત શેર થયા છે અને કદાચ તમે પણ આમાંથી ઘણા દાવા સાંભળ્યા જશે. કોઈ કહે નાભીમાં ઘી નાખો અને હોઠ ફાટવાનું બંધ થઈ જશે. કોઈ કહે નાભીમાં તેલ નાખો અને ચહેરો ચમકી ઉઠે. કોઈ કહે આંખની કમજોરી દૂર થઈ જશે અને કેટલાક લોકો તો એવું પણ કહે છે કે વાળ ખરવાનું બંધ થઈ જશે. ચાલો એક એક દાવાની શાંતિથી તપાસ કરીએ. દાવા નંબર 1, ફાટેલા હોઠમાં ફાયદો. આ સૌથી લોકપ્રિય દાવો છે અને કદાચ સૌથી જૂનો પણ. લોકો માને છે કે રાત્રે સૂતા પહેલા નાભીમાં ઘી અથવા તેલ લગાવવાથી હોઠની શુષ્કતા ઓછી થઈ શકે છે. અને અહીં એક વાત સમજવી જરૂરી છે, જો હોઠ ફાટવાનું મુખ્ય કારણ શરીરમાં પાણીની ઉણપ હોય તો માત્ર નાળિયેર તેલ લગાવવાથી સમસ્યા સંપૂર્ણ દૂર થઈ જશે એવું જરૂરી નથી. પણ કેટલાક લોકોને આ ઉપાય સાથે આરામદાયક અનુભવાયો હોવાનું કહેવામાં આવ્યું છે, એટલે માને કે ઘરેલું સેલ્ફ કેર પ્રેક્ટિસ તરીકે જોવી જોઈએ, ચમત્કારિક ઉપચાર તરીકે નહીં. પણ જો હોઠ ઘણા લોકો માટે આટલો વિશ્વાસ રાખે છે, તો ચહેરાની ત્વચા માટે શું અહીંથી શરૂ થાય છે? બીજો મોટો દાવો છે, ચહેરા પર ગ્લો આવે છે. આજે દરેક વ્યક્તિ સુંદર અને ચમકતી ત્વચા ઈચ્છે છે, એટલે જ્યારે કોઈ પણ કહે કે માત્ર 2 ટીપા તેલ અને ચહેરો ચમકી જશે, ત્યારે લોકો તરત જ વિશ્વાસ કરી લે છે. ચહેરાની ત્વચા પર અસર ઘણી બાબતો કરે છે, જેમ કે સારી ઊંઘ, પૂરતું પાણી, સંતુલિત આહાર, તણાવનું પ્રમાણ અને ત્વચાની યોગ્ય સંભાળ. એટલે માત્ર એક જ ઉપાયને આખા ગ્લોનું કારણ માનવું યોગ્ય નથી. તમને પણ આવું થાય છે ને કે ક્યારેક આપણે કોઈ નવો ઉપાય શરૂ કરીએ અને થોડા દિવસ પછી લાગે, વાહ, હવે તો ખરેખર ફરક પડી ગયો. તો ઘણી વખત એ દરમિયાન આપણે પાણી પણ વધારે પીતા હોઈએ છીએ અને ઊંઘ પણ સારી લેતા હોઈએ છીએ અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે આખી જીવનશૈલીનો ફાયદો એક જ ઉપાયને આપી દેવું એવું યોગ્ય નથી. દાવો નંબર 3 છે, ઊંઘ સારી આવે છે. હવે આ ખૂબ જ રસપ્રદ દાવો છે. ઘણા લોકો કહે છે કે રાત્રે નાભીમાં થોડું તેલ લગાવીને સૂવાથી તમને આરામ અનુભવાય છે. આ પાછળ એક સરળ કારણ હોઈ શકે છે. જ્યારે આપણે સૂતા હોઈએ તે કોઈ શાંત રૂટીન બનાવીએ, જેમ કે પગ ધોવા, થોડું ધ્યાન કરવું અથવા શરીરની કાળજી લેવી, ત્યારે મન શાંત થવા લાગે છે અને મન શાંત હોય તો ઊંઘ પણ સારી આવી શકે છે. હવે જે દાવાની વાત કરવાના છીએ તે સૌથી વધુ વાયરલ અને સૌથી વધુ પ્રશ્ન પણ એ જ વિષય પર પૂછવામાં આવે છે. દાવો નંબર 4, વાળ ખરવાનું બંધ થાય છે. જો તમે સોશિયલ મીડિયા પર સર્ચ કરશો તો તમને હજારો વિડીયો મળી જશે જેમાં કહેવામાં આવે છે કે નાભીમાં તેલ નાખો અને વાળ ખરવાનું બંધ. પરંતુ વાળ ખરવાના કારણો ઘણા હોઈ શકે. પોષણની ઉણપ, તણાવ, હોર્મોનલ ફેરફાર, ઉંમર અથવા અન્ય કેટલીક તબીબી પરિસ્થિતિઓ. એટલા માટે નાભીમાં તેલ નાખવાથી દરેક પ્રકારના હેરફોલ પર અસર થશે એવો કોઈ યોગ્ય દાવો નથી.
દાવો નંબર 5 છે આંખો મોટી અને ફાયદો. આ દાવો ખૂબ જ જૂનો છે, પણ ઘણા લોકો માને છે કે ઘી અથવા તેલ નાભીમાં લગાવવાથી આંખોને લાભ મળે છે, પરંતુ આજની તારીખે આ બાબત માટે કોઈ વૈજ્ઞાનિક રીતે પુરાવો ઉપલબ્ધ નથી. જો કોઈ આંખની સમસ્યા હોય તો આંખના નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક ખૂબ જ મહત્વની વાત, ઘણા લોકો એક ભૂલ કરે છે. તેઓ ઘરેલું ઉપાયને દવા સમજી લે છે, જ્યારે હકીકતમાં ઘરેલું ઉપાયનો હેતુ માત્ર શરીરની સામાન્ય સંભાળ હોય છે, અને આ બંને બાબતોમાં ખૂબ જ મોટો તફાવત છે. શું તમે ક્યારેય નાભીમાં ઘી અથવા તેલ લગાવ્યું છે? જો લગાવ્યું હોય તો તમને કેવો અનુભવ થયો છે એ કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે હજારો લોકો તમારા અનુભવોથી કંઈ શીખી રહ્યા છે. હવે એક સવાલ બાકી છે જેના જવાબ બહુ ઓછા લોકો જાણે છે. જો કોઈ વ્યક્તિના આ ઉપાય અજમાવવા માંગે તો તેને સાચી રીત શું છે, કેટલા ટીપા ક્યારે લગાવવા, અને કઈ ભૂલ ટાળવી, અને કઈ પરિસ્થિતિમાં આ ઉપાય બિલકુલ ન કરવો. આગળના ભાગમાં આપણે આ તમામ પ્રશ્નોના જવાબ જાણીશું, અને સાથે જાણીશું કે સૌથી વધુ કઈ 7 ભૂલો કરે છે જેના કારણે ફાયદાની જગ્યાએ મુશ્કેલી થઈ શકે છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હવે આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ એ વિષયના સૌથી ઉપયોગી અને પ્રેક્ટિકલ પાઠમાં. સૌથી પહેલા સમજીએ પરંપરાગત રીતે લોકો શું કરે છે. ઘણા લોકો રાત્રે સૂતા પહેલા ઉપાય કરે છે અને સૌથી પહેલા હાથ સારી રીતે ધોઈ લે છે, પછી નાભીનો ભાગ સ્વચ્છ રાખે છે, ત્યારબાદ 1 થી 2 ટીપા તેલ અથવા ઘી નાભીમાં લગાવે છે અને હળવા હાથે આસપાસ થોડું મસાજ કરે છે. બસ આટલી સરળ પ્રક્રિયા છે. ઘણી વખત વિડીયોમાં તમે જોયું હશે કે લોકો અડધી ચમચી તેલ નાખવાની સલાહ આપે છે, પરંતુ સામાન્ય રીતે પરંપરાગત ઉપયોગમાં બહુ ઓછી માત્રા વપરાતી હતી. ચાલો હવે આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ તેની વાત કરી લઈએ. સૌથી મોટી ભૂલ નંબર 1, અતિશય અપેક્ષા રાખવી. આજે ઉપાય કર્યો અને કાલે ચમત્કારની આશા રાખવી. આ સૌથી સામાન્ય ભૂલ છે. શરીર કોઈ જાદુઈ મશીન નથી. કોઈ પણ સારી આદતનું પરિણામ સમય સાથે દેખાય છે. સૌથી મોટી ભૂલ નંબર 2, ગંદી નાભીમાં તેલ લગાવવું. ઘણા લોકો આ બાબત પર ધ્યાન જ નથી આપતા. જો નાભીને માત્ર સ્વસ્થ ન હોય તો કોઈ પણ વસ્તુ લગાવતા પહેલા સફાઈ જરૂરી છે. સ્વચ્છતા હંમેશા પ્રથમ આવે છે. હવે જે ભૂલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે કે હજારો લોકો અજાણતા કરે છે અને પછી કહે છે કે સમસ્યા વધી ગઈ. સૌથી મોટી ભૂલ છે નંબર 3, એલર્જી. ચેક કર્યા વગર નવું તેલ વાપરવું. દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે. જો કોઈ નવું તેલ વાપરી રહ્યા હોય તો પહેલા થોડા ભાગ પર ટેસ્ટ કરવો યોગ્ય છે. ખંજવાળ, લાલાશ અથવા બળતરા થાય તો તેનો ઉપયોગ જરૂર પડે તો બંધ કરવો જોઈએ. સૌથી મોટી ભૂલ નંબર 4, દરેક બીમારી માટે આ ઉપાય પર આધાર રાખવો. આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. કોઈ ગંભીર તકલીફ હોય તો માત્ર ઘરેલું ઉપાય પર આધાર રાખવો યોગ્ય નથી. ઘરેલું ઉપાય સહાયક હોઈ શકે, પરંતુ યોગ્ય સારવારનો વિકલ્પ નથી. સૌથી મોટી ભૂલ નંબર 5, રોજ અલગ અલગ તેલ બદલતા રહેવું. આજે નાળિયેરનું તેલ, કાલે સરસવનું તેલ, પરમ દિવસે એરંડાનું તેલ અને પછી ઘી. આ રીતે સતત બદલાવ કરવાથી એ તમને ખરેખર શું ફાયદો થઈ રહ્યો છે તે સમજવું મુશ્કેલ બની જાય છે. સૌથી મોટી ભૂલ નંબર 6, સોશિયલ મીડિયા પરની દરેક વાતને સાચી માનવી. આજે કોઈ પણ વ્યક્તિ મોબાઈલમાં લઈને વિડીયો બનાવી શકે છે, પણ દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી. એટલે હંમેશા સમજદારીથી વિચારવું કે સૌથી મોટી ભૂલ કઈ છે. હવે સૌથી મોટી ભૂલ છે નંબર 7, પાણી ઓછું પીવું અને પછી ઉપાયને દોષ આપવો. જો શરીરમાં પાણીની ઉણપ હોય તો ઊંઘ સારી ન હોય, આહાર ખરાબ હોય તો માત્ર એક ઉપાયથી બધું બદલાઈ જશે એવી આશા રાખવી યોગ્ય નથી. સ્વાસ્થ્ય હંમેશા સંપૂર્ણ જીવનશૈલી પર આધાર રાખે છે. હવે વાત કરીએ સૌથી વધુ પૂછાતા પ્રશ્નો વિશે, જેમાંથી ઘણા પ્રશ્નો તમને પણ થતા જ હશે. પ્રશ્ન નંબર 1 છે, નાભીમાં તેલ ક્યારે લગાવવું? મોટાભાગના લોકો રાત્રે સૂતા પહેલા લગાવવાનું પસંદ કરે છે. પ્રશ્ન નંબર 2 છે, કેટલા ટીપા પૂરતું છે? સામાન્ય રીતે 1 થી 2 ટીપા પૂરતા માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, બાળકો માટે ઉપયોગ કરી શકાય? નાના બાળકો માટે કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા તબીબની સલાહ લેવી યોગ્ય છે. પ્રશ્ન નંબર 4, દરરોજ લગાવી શકાય? કેટલા લોકો દરરોજ કરે છે, પરંતુ જો કોઈ ત્વચાની સમસ્યા થાય તો ઉપયોગ બંધ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 5, કયું તેલ સૌથી સારું? તે વ્યક્તિગત પસંદગી અને ત્વચા પર આધાર રાખે છે. એક જ જવાબ દરેક માટે યોગ્ય નથી. પ્રશ્ન નંબર 6, શું ખરેખર ચમત્કાર થાય છે? મિત્રો, ચમત્કાર શબ્દ સોશિયલ મીડિયાને ગમે છે, પણ હકીકતમાં કોઈ પણ ઉપાયને લઈને વાસ્તવિક અપેક્ષા રાખવી વધુ યોગ્ય છે. પ્રશ્ન નંબર 7, શું આ ઉપાય વિજ્ઞાનથી સંપૂર્ણ સાબિત છે? નાભીમાં તેલ નાખવાથી સોશિયલ મીડિયા પર જણાવતા તમામ ફાયદા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. આખરે આપણે આ લાંબી અને રસપ્રદ સફરના અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ. અને હવે હું એક સવાલ પૂછવા માંગુ છું, શું ખરેખર આખો વિડીયો માત્ર નાભીના 2 ટીપા તેલ વિશે હતો કે પછી આની પાછળ કોઈ વધુ મોટી વાત છુપાયેલી હતી? જરા વિચારજો. આજે પણ આપણે શું શીખ્યા અને આપણે નાભીનું મહત્વ સમજ્યું. આપણે જુદા જુદા તેલ વિશે વાત કરી, આપણી દાદી નાનીના નુસ્ખા સાંભળ્યા અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા દવાઓની તપાસ કરી. આપણે હકીકત અને ગેરસમજ વચ્ચેનો તફાવત સમજ્યો અને સૌથી મહત્વની વાત, આપણે સમજ્યું કે સ્વાસ્થ્યમાં કોઈ શોર્ટકટ નથી. મિત્રો, આજની દુનિયામાં દરેક વ્યક્તિથી ચમત્કાર શોધી રહ્યો છે. કોઈ એક દવા, કોઈ
એક પાવડર અથવા તો કોઈ એક તેલ કે કોઈ એક ઉપાય જો રાતોરાત બધું બદલી નાખે તો પણ હકીકત કંઈક અલગ જ છે. સારું સ્વાસ્થ્ય નાની નાની આદતોમાંથી બને છે. દરરોજ પૂરતું પાણી પીવું, સમયસર ઊંઘ લેવી, સાચો ખોરાક ખાવો, તણાવ ઓછો રાખવો, શરીરને સમય આપવો અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદાર બનવું, આવી નાની નાની આદતોનું જ પરિણામ વર્ષો સુધી સૌથી મોટું સ્વાસ્થ્ય બની આપી શકે છે. એક નાની વાર્તા. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એક મિત્ર દરરોજ નવા નવા ઉપાયો શોધતો, ક્યારેક આ દવા, ક્યારેક તે નુસ્ખો, ક્યારેક કોઈ ચમત્કારી ઉપાય. બીજો કોઈ મિત્ર ખાસ નહીં, માત્ર રોજ થોડું ચાલતો, સમયસર જમતો, પૂરતી ઊંઘ લેતો અને પોતાના શરીરની કાળજી રાખતો. વર્ષો પછી પહેલો મિત્ર હજુ પણ નવા ચમત્કાર શોધી રહ્યો હતો અને બીજો મિત્ર તંદુરસ્ત જીવન જીવી રહ્યો હતો. આ વાર્તા આપણને એક જ વાત શીખવે છે કે સ્વાસ્થ્ય કોઈ એક દિવસનું પરિણામ નથી, તે જીવનભરની આદતોનું પરિણામ છે. આ આખા વિડીયોમાંથી જો માત્ર 5 વાતો યાદ રાખવી હોય તો આ યાદ રાખજો. નંબર 1 છે, કોઈ પણ ઘરેલું ઉપાયને ચમત્કાર ન માનો. નંબર 2 છે, પરંપરાગત જ્ઞાનનું સન્માન કરો પણ સમજદારીથી અપનાવો. નંબર 3 છે, કોઈ પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લો. નંબર 4 છે, સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત સાચી હોવી એવું જરૂરી નથી. નંબર 5 છે, તમારું સૌથી મોટું મેડિસિન તમારી જીવનશૈલી છે. એક ક્ષણ માટે વિચારજો, જો આજે તમે માત્ર એક સારી આદત શરૂ કરી દો તો 1 વર્ષ પછી તમારા જીવનમાં કેટલો ફેરફાર આવી શકે. જો આજે તમે સમયસર ઊંઘવાનું શરૂ કરો, જો આજે તમે તમારા શરીરની કાળજી લેવાનું શરૂ કરો તો કદાચ આવતીકાલનું તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે અલગ હોઈ શકે. દિલથી એક સંદેશો, તમારું શરીર તમારા જીવનની સૌથી કિંમતી સાધન છે. પૈસા ગુમાવીને પાછા મેળવી શકાય, વસ્તુઓ ગુમાવીને ફરીથી ખરીદી શકાય, પણ સ્વાસ્થ્ય એક એવી સંપત્તિ છે જેની કિંમત ઘણી વખત આપણે મોડે મોડે સમજીએ છીએ. એટલે જ આજથી પોતાના શરીરને પ્રેમ આપો, તેની કાળજી લો, તેને સમય આપો, કારણ કે તમારું શરીર આખી જિંદગી તમારી સાથે રહેવાનું છે. જો આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, તમારા મિત્ર અને પરિવાર સાથે જરૂર શેર કરજો, ખાસ કરીને એવા લોકો સાથે જે સ્વાસ્થ્ય વિશે સાચી અને ઉપયોગી માહિતી જાણવા માંગે છે. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમે ક્યારેય નાભીમાં તેલ લગાવ્યું છે, તમારો અનુભવ શું રહ્યો. હું તમારું દરેક કોમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરીશ. ક્યારેક સૌથી મોટું રહસ્ય કોઈ ચમત્કારથી કમ નથી હોતું, પણ રોજિંદી જીવનમાં નાની નાની આદતોમાં છુપાયેલું હોય છે. અને કદાચ નાભીમાં 2 ટીપા તેલની આ પરંપરાને આપણને એ જ યાદ અપાવે છે કે શરીરની કાળજી લેવી એ પણ એક સુંદર વાત છે. આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, હસતા રહો અને તમારા સ્વાસ્થ્યને સૌથી મોટી પ્રાથમિકતા આપો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.